સિદ્ધપુરના મેથાણ ગામે 20 જેટલા બકરાના અચાનક નિપજ્યા મોત. પશુ તબીબ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી 10 થી વધુ બકરા ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર શરૂ કરાઈ છે. વાયરલ ઇન્ફેક્શનથી બકરાઓના મોત થયા હોવાનું તબીબોનું અનુમાન છે. સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર. મારું નામ ડૉક્ટર જીગર ચૌધરી, પશુ દવાખાના કાકોસી ખાતે હું પોસ્ટિંગ બજાવું છું. આજે સવારના લગભગ 11:15 જેવો અહીંયા મેથાણ ગામના રહીશ આ રાવળ વિનુભાઈનો ફોન આવેલો કે મારા બકરાના અચાનક કંઈક 3-4 દિવસમાં મરણ થઈ ગયેલ છે, 15 થી 20 જેવા, અને બીજા લગભગ 20-25 જેવા બીમાર છે. જેથી તાત્કાલિક અમે અમારા ટીમે અહીંયા મુલાકાત લીધેલ અને પ્રાથમિક તપાસમાં જે આઈ ફીવર છે એટલે પ્રાથમિક જોતાં અમને એવું લાગ્યું કે આ વાયરલ કદાચ હોઈ શકે, બરાબર. એ પ્રમાણે અમે એની સારવાર ચાલુ કરી દીધેલ છે. તેમજ અમારી લેબોરેટરી જે એડીઆઈઓ શાખા છે એમને અમે કોન્ટેક્ટ કરી દીધો છે અને એ આઈને લેબોરેટરી કરી દેશે, એ પછી એનું સઘન નિદાન કરશે અને એ પ્રમાણે અમે સારવાર અત્યારે આપી રહ્યા છીએ, ચાલુ કરી રહ્યા છીએ. હોઈ શકે છે અને બકરાને એમ કે બીમાર બકરાને સાજા બકરા ભેગા રાખવાથી એનો ઝડપી ફેલાવો કદાચ થઈ શકે છે, એટલા માટે આટલા બધા કદાચ બીમાર થયા હોઈ શકે. એટલે હાલ પ્રાથમિક તપાસમાં મારું એવું કહેવું છે. પ્રાથમિક લક્ષણ ચોક્કસ. મારું નામ કનુભાઈ મંગાભાઈ છે. હું ગામ મેથાણનો રહેવાસી છું. બકરા રાખીએ છીએ અમે 50 જેવા બકરા હતા. એમાં 15 બકરીઓ, 5 બકરા મરી ગયા. બકરીઓ સવારમાં ચારવા જાય ને સાંજે આવે તો 1-2 બીમાર થઈ જાય છે અને પછી મરી જાય છે બકરીઓને. પછી દવા કરાવી તો ટ્રીટમેન્ટમાં હવે ખબર પડતી નથી.